તાજેતરમાં કાળા નાણાંની તપાસ કરી રહેલી એસઆઈટીએ એક મોટો ખુલાસો કર્યો છે। કેન્દ્ર સરકારે જે 628 ખાતા ધારકોનું લિસ્ટ સોંપ્યું હતું તેમાંથી 289 ખાતામાં તો નાણાં જ નથી, એટલે કે ખાતાઓમાં ઝીરો બેલેન્સ છે। થોડા દિવસ પહેલા જ કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટે કાળા નાણાંના ખાતા ધારકોની પૂરી યાદી સોંપી દેવા આદેશ આપ્યો હતો। સુપ્રીમના આદેશ બાદ કેન્દ્ર સરકારે એચએસબીસી બેંકના 628 ખાતા ધારકોની યાદી સોંપી હતી। સુપ્રીમ કોર્ટે આ યાદીને કાળા નાણાં માટે ગઠિત એસઆઈટીને સોંપી હતી। જો કે અંતે ખોદા પહાડ નીકળા ચૂહા જેવું થયું છે, કેમ કે 628 માંથી 289 ખાતામાં ઝીરો બેલેન્સ છે। એટલું જ નહીં, 122 ખાતા એવા છે કે યાદીમાં રિપીટ થાય છે, એટલે કે એકનું એક નામ બે વખત યાદીમાં છે, જેને પગલે તપાસમાં પણ અનેક અડચણો આવી રહી છે। બીજી તરફ એવી શંકા સેવાઈ રહી છે કે 628 માંથી જે 289 ખાતામાં ઝીરો બેલેન્સ છે તેમણે નાણાં ઉપાડી લીધા હોઈ શકે છે। જો કે આ અંગે કોઈ સત્તાવાર માહિતી એસઆઈટીને મળી નથી। એસઆઈટી હવે આ યાદી સુપ્રીમ કોર્ટને સોંપશે। આ મામલે તપાસની કાર્યવાહીનો સમય પણ આ જ નાણાકીય વર્ષના અંતે પૂરો થવા જઈ રહ્યો છે। હવે ખાતાની વધારે માહિતી દેશે તો પણ તેની માહિતી એસઆઈટીને નહીં મળી શકે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન।